નમસ્કાર, પ્રણામ. અમદાવાદ સેટેલાઇટ વિસ્તારમાં રહેતા ભાર્ગવી પંડ્યાનો એક ગઝલ સંગ્રહ પ્રકાશિત થયેલો હોવાપણાના છાંય, જેની અંદર 78 ગઝલ એમને લખેલી પ્રકાશિત થઈ છે. અગાઉ પ્રકાશિત થયેલી પણ મને હમણાં મળી. એમાંની એક ગઝલ બહુ સરસ છે, વારંવાર સાંભળજો. ફોટોકોપી પણ મોકલાય છે, વાંચજો અને વિચારજો. જીવનનો બધો સાર હોય એવું એમાં છે ગઝલમાં. શબ્દો સાવ સરળ છે, પણ ભાવ, એનું ગાંભીર્ય અને એનો અર્થ અલૌકિક છે. તો માણીએ ભાર્ગવીબેન પંડ્યાને આ ગઝલ. શક્યતા છે સાવ થોડી, ગઝલનું નામ છે ક્યાં જવાશે એ કહો. લખે છે, શક્યતા છે સાવ થોડી, ક્યાં જવાશે એ કહો. આમ પર પોતાને ફોડી, ક્યાં જવાશે એ કહો. જીવતા એવું જીવો કે ચોતરફ ગુંજ્યા કરે. જીવતા એવું જીવો કે ચોતરફ ગુંજ્યા કરે. નામ તખ્તીમાં જ છોડી, ક્યાં જવાશે એ કહો. સાવ ડૂબાડૂબ જીવન, સાવ ડૂબાડૂબ જીવન, માછલીનો જન્મથી. સાવ ડૂબાડૂબ જીવન, માછલીનો જન્મથી. જળ વચાળે ઝાડ તોડી, જળ વચાળે ઝાડ તોડી, ક્યાં જવાશે એ કહો. જોરથી મારું હલેસા, જોરથી મારું હલેસા, દૂર ટાપુ પર જવા. છિદ્ર સાથે જાય હોળી, ક્યાં જવાશે એ કહો. કેટલા ચહેરા અજાણ્યા, કેટલા ચહેરા અજાણ્યા, સાવ પોતીકા થયા. એ ઋણાનું બંધ જોડી, ક્યાં જવાશે એ કહો. શૂન્ય થઈ બેઠા અહીં, શૂન્ય થઈ બેઠા અહીં, આ ઘર ગલીને ઓરડા. શૂન્ય થઈ બેઠા અહીં, આ ઘર ગલીને ઓરડા. વાત ક્યાંથી ક્યાં મરોડી, ક્યાં જવાશે એ કહો. ખાય ઠોકર મંદ શ્વાસો, ખાય ઠોકર મંદ શ્વાસો, ત્યાં જ સીમા ચિહ્ન છે. ખાય ઠોકર મંદ શ્વાસો, ત્યાં જ સીમા ચિહ્ન છે. ને સમયને ત્યાં જ ખોડી, ને સમયને ત્યાં જ ખોડી, ક્યાં જવાશે એ કહો. શક્યતા છે સાવ થોડી, ક્યાં જવાશે એ કહો. આમ પર પોતાને ફોડી, આમ પર પોતાને ફોડી, ક્યાં જવાશે એ કહો. એમની અન્ય રચનાઓ અને એમના વિશે અલગથી એક વિડીયોમાં જાણશો. ધન્યવાદ, પ્રણામ, જય રાજ.